રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર દરમિયાન જાહેરમાં ભૂત પ્રેત ધૂણાવવાના મામલાએ ફરી એકવાર વિવાદ ઊભો કર્યો છે। આ મુદ્દે ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ નિવેદન આપતા જણાવ્યું છે કે ડાકીની, શાકીની અને પિશાચીનીને જાહેરમાં ધૂણાવવાના દ્રશ્યો અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવશે। ત્યારબાદ જરૂર હોય તો કોર્ટના દ્વાર ખખડાવી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। માનસિક પરિસ્થિતિને કારણે કેટલાક લોકો ધૂણતા જોવા મળ્યા હોઈ શકે છે, છતાં તેને ભૂત ચૂડેલના હુમલા તરીકે રજૂ કરવું ગંભીર અને નિંદનીય છે। રાજકોટ ખાતે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા દિવસે કહી શકાય કે આ દિવ્ય દરબાર દરમિયાન અનેક લોકો ધોળ ધતિંગ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે સામે આવ્યા છે। ત્યારે ભારત વિજ્ઞાન જાથાના પ્રતિનિધિ જયંતભાઈ છે। જયંતભાઈ, જે પ્રમાણેના દ્રશ્યો સામે આવે છે, લોકોને વિચલિત કરી શકે તેવા દ્રશ્યો અને ખાસ કરીને પત્રકારો ઉપર હુમલો, સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો, આ પ્રકારના દ્રશ્યો સર્જાયા, કઈ રીતે જુઓ છો? રાજકોટના રેસકોર્સ મેદાનમાં ત્રિદિવસીય સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું। છેલ્લા દિવસે ખાસ કરીને જે ધૂણતા હતા, માનસિક બીમાર લોકો આવ્યા, અફડાતફડી મચી ગઈ, કરુણ દ્રશ્યો જોવામાં આવ્યા અને લોકોને મારવામાં આવ્યા, અંદરો અંદર ઝઘડા છે, પડી ગયા, આવા દ્રશ્યો છે, કરુણ દ્રશ્યો છે જોવામાં આવ્યા છે। અને આ દ્રશ્ય છે તેના કારણે વિજ્ઞાન જાથાએ સરકાર પાસે માગણી કરી છે, આયોજક અને બાબા બાગેશ્વર સામે ગુનો દાખલ કરવાની માગણી કરી છે। જાહેરનામા ભંગ બદલે ગુનો બને છે તે સંબંધી માગણી કરનાર છે। આ બાબા કથાની અંદર ખાસ કરીને એની પાસે કોઈ લાયસન્સ નથી અને ઉપચાર કરે છે, ખાસ કરીને ભૂત પ્રેત કાઢવાની ખોટી, વળગાડ કાઢવાની ખોટી વાતો કરે છે અને લોકોને ભ્રમિત કરે છે, લોકોને એકઠા કરે છે અને એના નામે પોતે ફંડફાળા પણ ભેગા કરે છે અને પોતાના આશ્રમમાં બોલાવે છે અને કેન્સર હોસ્પિટલ નામે મોટું ફંડ એકઠું કરવાની વારંવાર વાતો કરે છે। આ બધી પ્રક્રિયાથી લોકોને ખાસ કરી જાણવું જોઈએ કે માત્ર આ બાબા છે ફંડફાળા કરવા માટે, લોકોને અંદરો અંદર વૈમનસ્ય ઊભું કરવા માટે, હિન્દુ રાષ્ટ્રના નામે, સનાતન કથાના નામે લોકોને અવળે માર્ગે વાળે છે। એમાં લવ જેહાદ ને ચાદરની વાત આવતી જ નથી, પણ આવી વાતો કરીને લોકોને બીજે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। હકીકતની અંદર કથાની અંદર તો લોકોના પ્રાણ પ્રશ્નનો ઉકેલ થાય, રોજગારી, મોંઘવારી ઘટે તેના સંબંધી વાત કરવાને બદલે લોકોને લવ જેહાદની અને લેવ ચાદર તો રાજકીય પક્ષો જ પોતે જાય છે તેના સંબંધી પોતે આંખા ડાકાન કરે છે, પણ નાનો વર્ગને અંદરો અંદર લડાવી અને વૈમનસ્ય ઊભું કરવા માટેનો આ નિમ્ન પ્રયાસ કરે છે। ને બાબાની પ્રવૃત્તિ છે તે કથાકાર કે સંત નથી, માત્ર ખલનાયક છે અને વાદ વિવાદ, અશાંતિ, શાંતિનો માહોલ દોડવો તેવી પ્રવૃત્તિ કરે છે, જેની જાથા નિંદા કરે છે। ખાસ કરીને કોઈ સામાજિક આગેવાન હોય કે વિજ્ઞાન જાથા હોય, કોઈ જ્યારે ધાર્મિક પ્રસંગ હોય, શ્રદ્ધાનો વિષય હોય, જ્યારે હનુમાન કથા હોય એનો વાંધો નથી, પરંતુ એના નામે જે અંધશ્રદ્ધા ફેલાય છે તેનો વિરોધ તમામ લોકોએ કર્યો હતો। તો તેમ છતાં પણ આ દ્રશ્યો સર્જાયા। એક તરફ આપણે કહી રહ્યા છીએ કે 21મી સદીમાં જીવી રહ્યા છે અને બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો, હવે આગામી સમયમાં કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? અમે વિજ્ઞાન જાથા પોતે સનાતની છે, માની લો હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા છે, આવી બધી પ્રવૃત્તિ છે, પરંતુ આ બાબા છે ખાસ કરીને પોતાની હિત અને રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે, એનો સખ્ત વિરોધ છે અને અમે એની સામે કાર્યવાહી એટલા માટે કરવાના છીએ કે એની પાસે કોઈ લાયસન્સ વગર ઉપચાર કરે છે અને શાંતિ વાતાવરણ દોડે છે અને લોકોની અંદર દ્વિધા ઉત્પન્ન કરે છે અને નવા વિધેયક પ્રમાણે કાયદાનો પણ ભંગ કરે છે। આ બધી પ્રક્રિયાના કારણે અમે પોલીસ તંત્રને કાર્યવાહી, ગુનો દાખલ કરવા સંબંધી પ્રવૃત્તિ હાથ ધરવી છે અને કોર્ટના રાહે પણ અમે જઈ અને આ બાબા વિરુદ્ધ કાર્યવાહી કરી અને કડકમાં કડક કાર્યવાહી થઈ તેવી અમે મક્કમતાપૂર્વક નિર્ધાર કરી અને કાર્યવાહી આરંભી દીધી છે। કોના વિરુદ્ધ આ કાર્યવાહી થશે ને આ કઈ પ્રકારની કાર્યવાહી થશે? અમે અત્યારે નવા વિધેયક પ્રમાણે 2024ના આર્ટિકલ 1 અન્વયે અને 2(1) અન્વયે અને 3(1) અન્વયે કોઈ ચમત્કાર ઊભો કરી અને એ અટકાવવાનું કામ પોલીસ તંત્રનું છે, અટકાવી શકે છે, તે પણ અટકાવ્યું નથી। અને બીજું છે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો છે, ઔરંગાબાદ ખંડપીઠે 2021માં ચુકાદામાં સ્પષ્ટ કીધું છે કે વૈજ્ઞાનિક બીજામાં બાધારૂપ કામ કરનાર હોય એવા એની સામે વિવિધ જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવી અને નિર્દેશ આપે તે મુજબ વિજ્ઞાન જાથા આ બાબા અને આયોજક વિરુદ્ધ કાર્યવાહી કરનાર છે। ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે કાયદાનું ઉલ્લંઘન થયું છે તે પ્રમાણે હવે આ બાબા અને આયોજક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। શ્રદ્ધા છે એ હોવી જોઈએ, પરંતુ એના નામે જ્યાં શ્રદ્ધા થઈ રહી છે અને ધોળ ધતિંગ થઈ રહ્યા છે તેની સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને આ બાબા વિરુદ્ધ આગળની સમયમાં કહી શકાય કે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। કેમેરામેન કેતન લકરિયા સાથે દિલાવર ચુડીસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।